સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ હેપી ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે બેને ઝડપી પાડ્યા હતા. તો ઝડપાયેલા આરોપીઓ ડ્રગ્સના વ્યસની હોવાનું અને ઝડપથી પૈસા કમાવાના ચક્કરમાં ધંધામાં ઝંપલાવ્યું હોવાનું બહાર આવ્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના આદેશને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજની નીચે આવેલા ગંડારા પાસે હેપી ક્રિકેટ ગ્રાઉન્ડ સામેથી સ્કોડા મોટરકારમાં બે યુવાનો એમડી સાથે પસાર થવાના છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી સ્કોડા ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસને જોઈને સ્કોડા ચાલકે પોતાની કાર બેફામ હંકારીને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે લગભગ 1 કિલોમીટર સુધી પીછો કરીને ગાડીને ટક્કર મારીને આખરે તેને પકડી પાડી હતી. ક્રાઇમ બ્રાન્ચે કારમાંથી ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસે આવેલા ધ મરીના અપાર્ટમેન્ટમાં રહેતા મિત્ર રામજી કરિયાવરા અને ઉત્તરાયણ પાટીદાર ચોક પાસે આવેલા રાધે રેસિડેન્સીમાં રહેતા કેતન રૂપે વકીલ મનસુખ પટેલની ઝડપી પાડી. તેઓની પાસેથી 3,01,000થી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એમડી ડ્રગ્સ, મોટરકાર, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન સહિત 9,15,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે.